રહ્યા લાઈવ 10-20 એપ્રિલ માસમાં હાલ ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ગરમી ખૂબ વધી છે. અંગે દાઝતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ ડભોઈ નગરને ઠંડુ રાખવા અને લોકોને ગરમીથી રાહત મળે તે માટે વર્ષો પૂર્વ ડભોઈ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં ટ્રેક્ટરથી પાણી છંટકાવ કરતી હતી, જે સુવિધા હાલ બંધ થઈ ગઈ છે. મોટા શહેરોમાં પાલિકા દ્વારા ગરમીથી રાહત મળે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી 4 રસ્તાની જુદા જુદા સ્પોટ ઉપર રાહદારીઓને ઠંડક થાય તે માટે સ્પ્રે ફુવારા મૂકવામાં આવ્યા છે. તાલુકા લેવલ પર પણ આવી સુવિધા ઊભી થાય તો રાહદારીઓને ઠંડક મળી શકે. બીજી તરફ ડભોઈ નગર ખરીદી માટેનું હબ ગણવામાં આવે છે. આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ખરીદી અર્થે આવતા હોય છે. ત્યારે વેપારીઓ દ્વારા મુખ્ય બજારમાં લીલા કાર્પેટો બાંધી સૂર્યગ્રહણ ગ્રાહકોને રક્ષણ આપતા હતા, પણ કાર્પેટો લગાવવામાં બંધ થયા છે. તેવામાં હાલ 39 ડિગ્રી તાપમાનથી લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. લોકોના હિત માટે પાલિકા કંઈક વિચારે કરે અને પહેલાંની માફક પાણીનો છંટકાવ સંધ્યા સમય થાય તો અસહ્ય ઉપરાંત બફારાથી લોકોને રાહત મળે અને સાથે સાથે 4 રસ્તાનો ટેકનોલોજી ઉપયોગ કરી શકે તે ફુવારા કરવામાં આવે તો એવી લોક માંગ ઉઠવા પામી છે.